નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મમરા અને સોજીની પેનકેક. તેના માટે આપણે દહીં લીધી છે 1 વાટકી, એની સામે આપણે 1 વાટકી સોજી લીધી છે અને સોજી કરતાં વધારે આપણે મમરા લઈશું. તો સૌ પહેલાં તો મમરાને આપણે ચાળીને લીધા છે. એટલે સૌ પહેલાં આમાં મોટા વાસણમાં લઈ એને પાણી નાખી અને પહેલાં મમરાને થોડી વાર માટે પલાળી દઈશું 5-1 મિનિટ માટે. અને સોજીને પણ આપણે એક વાસણમાં લઈ એમાં દહીં એડ કરીશું. મિત્રો, આપણે સોજીને પણ એક મોટા વાસણમાં લઈ અને એમાં દહીં એડ કરી દઈશું અને સોજીને પણ આપણે મિક્સ કરી અને 5 થી 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. સૂજી આપણી દહીંમાં જે પણ પાણી હશે એ બધું સૂજી પી લેશે. ત્યાં સુધી આપણે ઢાંકી અને એને રેસ્ટ આપીશું. મિત્રો, સૂજીને આપણે દહીં નાખી અને પલાળી દીધી છે. મમરાને પણ આપણે મમરા ડૂબે એટલું પાણી એડ કરીશું અને એને પણ આપણે એની સાથે 5 થી 10 મિનિટ માટે આપણે પલાળી અને મૂકી દઈશું. બસ આ રીતે આપણે મમરાને થોડું પાણી લાગે એ રીતે પલાળી દઈશું. અને આપણે ઢાંકી દઈશું. મિત્રો, આપણે સોજી અને મમરાને રેસ્ટ કરવા મૂક્યા છે ત્યાં સુધી આપણે થોડા વેજીટેબલને કટ કરી લઈશું. તો અહીંયા મેં કાકડી લીધી છે. કાકડી આપણે અડધી યુઝ કરીશું આની અંદર. આપણે લીલા ધાણા લીધા છે, આદું મરચાં લીધા છે. આદુ મરચાંને આપણે છીણી લઈશું. કાકડીને આપણે ઝીણી સમારી લઈશું. કેપ્સિકમ, ટામેટાં અને ડુંગળીને પણ આપણે ઝીણા સમારી લઈશું. મિત્રો, આપણી સોજી દહીંનું સારું એવું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે આની અંદર અને મમરા પણ આપણા સારી રીતે પલળી ગયા છે. હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને આને પીસી લઈશું. સૂજીને પણ આપણે આમાં એડ કરી દઈશું. આમાં થોડું મીઠું એડ કરી દઈશું. થોડું પાણી અને મીઠું આપણે એડ કરીશું જેથી પીસવામાં આપણને સારી રીતે ઇઝીલી પીસાઈ જાય. નોર્મલ બેટર બનાવીશું. બહુ ગાઢું નહીં કરીએ અને બહુ પાતળું પણ નહીં કરીએ. આની અંદર બીજા વેજીટેબલ એડ કરવાના છે એટલે આપણે માપનું પાણી એડ કરી અને આને આપણે મિક્સીમાં પીસી લઈશું. મિત્રો, આપણું મિક્સરમાં બેટર પીસી અને રેડી કરી દીધું છે. હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરીશું. તો સૌ પહેલાં તો આપણે જે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે એ એડ કરીએ છીએ. તેમાં સૌ પહેલાં આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. કાકડી એડ કરીશું કટ કરેલી. ટામેટાં આપણે ઝીણા સમારીને લીધા છે એ એડ કરીશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરીશું. આમાં તમે મકાઈ અને ગાજરનો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આપણે મરચાં અને આદુને ઝીણા સમારીને રાખ્યા છે અને ધાણા એને પણ આપણે એડ કરી દઈશું. બેટરને આપણે ચમચા વડે સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર જો તમારું વધારે ઢીલું થઈ જાય, વધારે પાણી એમાં લિક્વિડ ફોર્મમાં વધારે થઈ જાય તો તમારે થોડી સોજી એડ કરી દેવાની. એથી લિક્વિડ થોડું સોજી પાણી ઓબ્ઝર્વ કરી લેશે અને આપણું વ્યવસ્થિત એવું પેનકેક ઉતારી શકીએ એવું બેટર તૈયાર થઈ જશે. મિત્રો, હવે આપણે આમાં મસાલા એડ કરીશું.
તો આપણે ચીલી ફ્લેક્સ લીધી છે એને આપણે આમાં એડ કરીશું. તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ મરચાં પાવડર લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો. આપણે કલર માટે થોડી હળદરનો ઉપયોગ કરીશું. આપણે એમાં થોડો ગરમ મસાલો નાખીશું અને આપણે બેટરને પીસ્યું ત્યારે આપણે એમાં મીઠું એડ કર્યું હતું. આપણે વેજીટેબલ એડ કર્યા છે એટલે થોડું ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર આપણું જો ગાઢું લાગે વધારે તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો, અને બેટર પતલું વધારે થઈ જાય તો તમારે એમાં થોડી સૂજી એડ કરી દેવાની. તો આપણું બેટર છે એ થોડું થીક છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને બરાબર આપણે આને મિક્સ કરીશું. થોડું આપણે એમાં ઈનો એડ કરીશું. મિત્રો આપણે થોડું ઈનો એડ કરી દઈશું, રેગ્યુલર ઈનો. આપણે થોડું ઉપર લીંબુ એડ કરી દઈશું. ઈનો આપણો એક્ટિવેટ થઈ જશે. હવે આને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ ઉપર મીડિયમ સાઇઝનો આપણે પેન મૂકી દઈશું અને એમાં આપણે પેનકેકને ઉતારવાની શરૂઆત કરીશું. મિત્રો આપણે ઈનો એડ કરી દીધો છે એટલે બેટરને આપણે જલ્દી જ આની અંદર પાથરી દઈશું. એટલે આપણે પેનમાં મીડિયમ સાઇઝનું આપણે પેન લીધું છે એમાં આપણે તેલ આપણે થોડું એડ કરી 1 ચમચી જેટલું અને એને થોડું ગરમ કરી લઈશું અને આપણે આમાંથી પેનકેક ઉતારવાની શરૂઆત કરીશું. મિત્રો આ નાસ્તો તમારા શરીર માટે પણ બહુ જ સારો છે અને વેટ લોસ તમે જો કરતા હોય તો પણ આ રીતે પેનકેક બનાવી અને તમે ખાઈ શકો છો. આપણે મીડિયમ સાઇઝની જ બનાવીશું. અને આપણે ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. મિત્રો આપણે પેનકેકને ચેક કરી લઈશું. પેનકેક આપણી નીચેથી સરસ એવી કૂક થઈ ગઈ છે. ગેસને આપણે મીડિયમ કરીશું અને પેનકેકને આપણે પલટાવી દઈશું. અને બીજી સાઈડથી પણ આપણે ઢાંકી અને સારી રીતે કૂક થવા દઈશું. મિત્રો આપણી પેનકેક છે એ એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે. આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. મિત્રો આ બેટરમાંથી તમારે પકોડા બનાવવા હોય તો તમે પકોડા પણ બનાવી શકો છો. તો મિત્રો આપણી પેનકેક છે એ બની અને રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે બીજી પણ પેનકેકને તૈયાર કરી દઈશું. મિત્રો રેડી છે આપણી સોજી અને મમરા અને મિક્સ વેજીટેબલમાંથી બનેલી પેનકેક. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.